हेलो फ्रेंड्स, आज आप समझशू मेन्टेनन्स ऑफ ट्रांसफॉर्मर बराबर एमटीसी सब्जेक्ट में बराबर यूनिट 2 मेन्टेनन्स ऑफ ट्रांसफॉर्मर बराबर। तो पहला तो सिग्निफिकन्स ऑफ ट्रांसफॉर्मर मेन्टेनन्स बराबर। ट्रांसफॉर्मर मेन्टेनन्स करवानी जरूरियात शू है, वोट आर द रिक्वायरमेंट फॉर मेन्टेनन्स बराबर। टाइम टू टाइम जो आप मेन्टेनन्स करिए छीए तो मेन्टेनन्स शू काम करवू पड़े। तो power transformer is the important equipment in substation, so the maintenance of the transformer become very important. Okay, ટ્રાન્સફોર્મર છે એ મેઇન ઇક્વિપમેન્ટ છે, આપણને બધાને ખબર છે, એટલે તેનું મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ કરવું ખૂબ જ જરૂરી છે બરાબર। જો તેમાં કાંઈ નાનો એવો પણ ફોલ્ટ થાય તો મોટી જાનહાની થઈ શકે છે, એટલે એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જરૂરી છે। ઓકે મિત્રો, ઇફ trouble arise in it, large area is desired of power, there is less possibility of occurrence of fault in the normal બરાબર। એટલે બહુ ઓછા ટાઈમે એવું થતું હોય છે ઘણીવાર કે એમાં કાંઈ ફોલ્ટ આવે ટ્રાન્સફોર્મરમાં, પણ જો જ્યારે ફોલ્ટ આવે ત્યારે બહુ મોટો એરિયા જે કવર કરીએ છીએ, એટલે ઘણા બધાને આખું ગામ કે આખું સિટી બંધ રહી શકે છે। તેથી ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ કરતું રહેવું જરૂરી છે। ઓકે, situation if the regular maintenance of the transformer is done, pump are used for the circulation of oil, water is used to cool the hot oil, pump is used for the circulation of water, so maintenance is required for the pump and oil. શું કહે છે તો કે જે ટ્રાન્સફોર્મરમાં જે ઓઇલનું સર્ક્યુલેશન થતું હોય તે પંપ દ્વારા થતું હોય છે, તો તેનું પણ મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ કરતું રહેવું ખૂબ જ જરૂરી છે બરાબર, કે જેથી કરીને કાંઈ મોટું ફોલ્ટ થાય નહીં। ઓકે, silica gel is kept in which absorb the moisture from air going inside the transformer. Due to the absorption of the moisture, it gets saturated, so it is necessary to replace it frequently. આપણને બધાને ખબર છે સિલિકા જેલ હોય છે જે ટ્રાન્સફોર્મરમાં ભેજ જાતો અટકાવે છે બરાબર। તો અમુક ટાઈમે તે ગુલાબી રંગની થઈ જાય છે તો તે બદલાવી પડે છે, અથવા તેનું મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ ટૂંકમાં તેને ચેક કરતી રહેવી ખૂબ જ જરૂરી છે। નકર ઓઇલમાં જો ભેજ જાય તો આખું ટ્રાન્સફોર્મરની ઓઇલની ક્વોલિટી ખરાબ થાય છે અને આગળ જતાં ટ્રાન્સફોર્મરને બહુ મોટું નુકસાન કરે છે। ઓકે, detected device like Bucos relay, pressure relief valve, different relay, over the current relay, earth fault, આ બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ ચેક કરતી રહેવી ખૂબ જ જરૂરી છે। ઓકે, બુકોઝ રિલે છે, પ્રેશર રિલીફ વાલ્વ છે, પ્રેશર રિલીફ વાલ્વમાં જરાક પણ લીકેજ હોય બરાબર, બુકોઝ રિલેમાં બદલાવી પડે એમ હોય, જો ટાઈમે ઓપરેટ ન થાય તો ઘણીવાર મોટું જાનહાની થાય છે, તો આ બધી વસ્તુ ચેક કરતી રહેવી ખૂબ જ જરૂરી છે। આ તમે જુઓ ટ્રાન્સફોર્મરની ફિગર આપેલી છે બરાબર છે મિત્રો। તો આની અંદર હવે આ નીચે ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક છે બરાબર, નીચે વ્હીલ, રેલ, 11 નંબરનું રેલ, વ્હીલ, ટેન્ક, એસેસરીઝ ઓફ ટ્રાન્સફોર્મર બરાબર, આ મેઇન ટેન્ક, પછી ડ્રેઇન કોક, ટ્યુબ, બ્રીધર કે જેમાં સિલિકા જેલ હોય છે બરાબર છે, ઉપર છે એ કન્ઝર્વેટર ટેન્ક છે બરાબર, જે અમુક ઓઇલ એમાં ભરેલું હોય છે જેથી આખું ઓઇલને નુકસાન ન થાય તેના માટે કન્ઝર્વેટર ટેન્કમાં ઓઇલ હોય છે। પછી બુકોઝ રિલે છે, થર્મોમીટર ઓઇલનું ટેમ્પરેચર બતાવે ટેન્કની અંદર બરાબર, એક્સપ્લોઝન વેન્ટ બરાબર, આટલી વસ્તુ આમાં આપેલી છે બરાબર। આ બધા ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ છે। ઓકે, relay etc are employed periodically, inspection and testing of these are required બરાબર। રિલે છે, બુકોઝ રિલે, પછી બ્રીધર, આ બધાનું ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટિંગ કરતું રહેવું ખાસ જરૂરી છે। થસ મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર। આ બધી વસ્તુની જે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર। ઘણીવાર નાની એવી ભૂલના કારણે મેન્ટેનન્સ ન કરેલું હોય તો આખા ટ્રાન્સફોર્મરને નુકસાન થાય છે, એટલે આ ખાસ મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ છે ટ્રાન્સફોર્મરનું। આગળ જોઈએ પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ એસેસરીઝ। The following are the parts and accessories of the transformer બરાબર, કોર, વાઇન્ડિંગ, ટેન્ક, કન્ઝર્વેટર, બ્રીધર બરાબર, કુલિંગ ટ્યુબ, રેડિએટર, હમણાં આપણે જે ઉપર ફિગરમાં જે બધું જોયું, જો આ એની ટેન્ક છે બરાબર, અપર ફોલ્ટ, રિલે, રિલીઝ હુક બરાબર, એસી સપ્લાય, રિલે, બેલ, ટ્રીપ કોલ, કન્ઝર્વેટર ટેન્કમાં જાય અંદર જે મેઇન ટેન્કમાંથી, ફ્રોમ ટ્રાન્સફોર્મર, લોઅર ફોર્ટ બરાબર, બુકોઝ રિલેની ફિગર છે આ,
કન્ઝર્વેટર ટેન્કમાંથી બુકોઝ રિલેની નીચે છે ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક, બરાબર. બુકોઝ રિલે ભેજને શોષી લે છે કે મેઇન ઓઇલ ટેન્કમાં જે મેઇન ઓઇલ હોય છે તેને ભેજ લાગવા દેતું નથી. બુશિંગ, ટર્મિનલ, બુકોઝ રિલે, ટેમ્પરેચર ઇન્ડિકેટર, ટેપ ચેન્જર, ફ્લો ઇન્ડિકેટર, પ્રેશર રિલીફ વાલ્વ, સડન પ્રેશર વાલ્વ, સર્જ, બરાબર. સર્જ એટલે એક જાતનો કચરો, બરાબર, જે ઓઇલમાં જે જમા થાય તેને સર્જ કહેવાય. કંટ્રોલ કેબિનેટ, ટ્રોલી ટ્રક, આ ટોપ વાઇન્ડિંગ. હવે આ ફિગર જો ABCDEF, બરાબર, 4 ને 2 6 વાઇન્ડિંગ છે ટોટલ. ઓફલોડ ટેપ ચેન્જિંગનું આ છે. ઓનલોડ ટેપ ચેન્જર, બરાબર, ચાલુ ટ્રાન્સફોર્મરને તેના લોડમાં ફેરફાર થઈ શકે. આ પણ ઓનલોડ ટેપ ચેન્જર. ફેક્ટર અફેક્ટિંગ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર છે. ફેક્ટર અફેક્ટિંગ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરની લાઈફ ઉપર કયા ફેક્ટર અફેક્ટ કરે. તો ફોલોઈંગ આર ધ ફેક્ટર અફેક્ટિંગ ધ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર. એક તો મોઇસ્ચર અને વોટર, ખાસ, બરાબર. ટ્રાન્સફોર્મરમાં ઓઇલમાં જે ભેજ લાગે તે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભેજ લાગવો જોઈએ નહીં, અને પાણીનું કંઈ એમાં જવું જોઈએ નહીં, જેથી ઓઇલની ક્વોલિટીને એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ફેરફાર થાય નહીં. પછી ઓક્સિજન એને મળતો રહેવો જોઈએ ટાઈમ ટુ ટાઈમ, બરાબર. પછી અમુક વાર ઓક્સિજન ન મળવો જોઈએ એટલું એમાં ફિટ હોવું જોઈએ એનું ઢાંકણું. નકર ઘણીવાર એવું પણ થાય કે જરાક પણ એમાં હવા વહી જાય તો ઓઇલની ક્વોલિટી શું થાય છે, નુકસાન થાય છે. સોલિડ ઇમ્પ્યુરિટી એટલે જે સ્લજ કહેવાય, કચરો, બરાબર. ઓઇલમાં અમુક ટાઈમે ક્યારેક ઝાઝા ટાઈમે કંઈ કચરો એવું ભરાઈ ગયું હોય તો એને અમુક મટીરિયલને લીધે ઓઇલની ક્વોલિટીની ડાયરેક્ટ સ્ટ્રેન્થ ઘટતી જાય છે. પછી વાર્નિશ કરતું રહેવું પડે એમાં. સ્લેકનેસ ઓફ વાઇન્ડિંગ ઢીલું પડતું ગયું હોય અથવા કંઈ ખરાબી થઈ ગઈ હોય તો તે ચેક કરતું રહેવું પડે. ડસ્ટ પાર્ટિકલ એટલે ઓઇલમાં હમણાં જેમ કીધું, બરાબર, કંઈ કેમિકલ અથવા ઓઇલની ટેન્કની અંદરની સાઈડ કંઈ કેમિકલને લીધે કચરો જમા થયો હોય તો તે ચેક કરતું રહેવું પડે. મોઇસ્ચર એન્ડ વોટર ટ્રાન્સફોર્મર ઓઇલ એબ્ઝોર્બ મોઇસ્ચર ફ્રોમ ધ એટમોસ્ફિયર ડ્યુ ટુ ધીસ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ of the oil and insulation. Decreased stroke care has to be taken so that moisture does not enter in the transformer. For this, regular maintenance of the breather has to be done and the silica gel has to be replaced. બરાબર. ઓઇલમાં ભેજ ન જાય તેના માટે ટ્રાન્સફોર્મરનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે અને તેની સિલિકા જેલ ટાઈમ ટુ ટાઈમ રિપ્લેસ કરતી રહેવી જોઈએ. ઓક્સિજન ઓફ એર ઇન ઓઇલ react with the insulation and due to that generate the sludge. This sludge reduce the free circulation of the oil. The effect of oxygen increase at the highest temperature, બરાબર. એટલે બહુ હાઈ ટેમ્પરેચર હોય ત્યારે ટ્રાન્સફોર્મરની ઓઇલમાં જે ઓક્સિજનનું પ્રમાણ હોય તેના લીધે સ્લજ કચરો જમા થતો જાય છે, તો તે આવું ન બને તેનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ. સોલિડ ઇમ્પ્યુરિટી એટલે ડિક્રીઝ ઇન ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધેટ ઓઇલ ડ્યુ ટુ ધ સોલિડ ઇમ્પ્યુરિટી એટલે અમુક જે બધા કેમિકલને લીધે અમુક જે કચરો જમા થતો જાય તેને તેની સોલિડ ઇમ્પ્યુરિટીઝ કહેવાય. ધીસ ઇઝ હાર્મફુલ, વેરી હાર્મફુલ છે તે ઓઇલ માટે. વાર્નિશ, ઇફ ધ વાર્નિશ એપ્લાઇડ ઓન ધ વાઇન્ડિંગ ઇઝ ઓફ ધ ઓક્સાઇડિંગ ટાઈપ, it react with the transformer oil and produce the sludge. This sludge reduce the free circulation of oil and cooling ઇઝ અફેક્ટેડ, બરાબર. એટલે કે વાર્નિશને લીધે ઘણીવાર આવું પણ થાય છે કે ઓઇલનું ફ્રી સર્ક્યુલેશન અટકી જાય છે અને કુલિંગ સરખું થતું નથી. સ્લેકનેસ ઓફ વાઇન્ડિંગ એટલે વાઇન્ડિંગ ઢીલું પડવું. તો કોઇલ બીકમ સ્લેક ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક હીટિંગ, બરાબર. અનબેલેન્સ કેસ ડ્યુ ટુ ધ શોર્ટ સર્કિટ. ફોર ધીસ ધ કોર એન્ડ વાઇન્ડિંગ એસેમ્બલી હેઝ ટુ બી ટેકન આઉટ એન્ડ ધ ટ્રાય ટુ ગુડ ઓન ધ pressure screws should be treated, બરાબર. Dust particle enter the tank when the core assembly is taken out. During the repair of replacing it is produced sludge in oil which reduce the free circulation of the oil, which reduce the cooling. બરાબર. સ્લજ એટલે કચરો, એક જાતનો ઓઇલનું સર્ક્યુલેશન અટકાવે છે, કુલિંગ થતું અટકાવે છે. Inspection play important role in maintenance, so it is essentially that
The inspection is carried out by a senior and experienced person. It can be divided in 3 parts. બરાબર, સિનિયર ઇન્સ્પેક્શન, સ્ટડી ઓફ ધ લોક રેકોર્ડ, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ. બરાબર, એટલે કે શું કહે છે, સેન્સરી ઇન્સ્પેક્શન એટલે પહેલાં તમે જોવો, વ્યવસ્થિત ઇન્સ્પેક્શન કરો, પછી સ્ટડી કરો, રેકોર્ડ પ્રમાણે બધું છે કે નહીં, અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કરો. બરાબર, મેન્ટેનન્સ કરવા જાઓ ત્યારે. જો આટલી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ કરવામાં આવે તો મેન્ટેનન્સ વ્યવસ્થિત થાય છે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ટ્રાન્સફોર્મરમાં બહુ ઓછા રહે છે. જનરલ મેન્ટેનન્સ. The following point are included in the general maintenance of power transformer. બરાબર, પહેલાં તો તમે મેન્ટેનન્સ કરવા જાઓ ત્યારે વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન કરો. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે બહારથી તમને જેટલું જે કંઈ દેખાતું હોય તે તમે વિઝ્યુઅલી જોવો અને એમાં શું ખરાબી લાગે છે તે ચેક કરો. પછી ડાયહાઇડ્રેટિંગ બ્રીધર. બરાબર, બ્રીધરની ક્વોલિટી ચેક કરો. ઓઇલનું લેવલ, જનરલ ક્લિનિંગ, જે સાફ સફાઈ કરવાની હોય તે કરો. કનેક્શન ઓફ ઓલ ટર્મિનલ એન્ડ અર્થ. બરાબર, અર્થિંગનું બધું બરાબર છે તે કે નહીં તે જુઓ. મેઝરમેન્ટ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, મેઝરમેન્ટ ઓફ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ મેઝર કરો, રેઝિસ્ટન્સ મેઝર કરો, એનો ઇન્સ્યુલેશનનો બરાબર છે કે નહીં. મેઝરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સ, ટેસ્ટિંગ ઓફ ટેપ ચેન્જર, ટેસ્ટિંગ ઓફ રિલે એન્ડ અલાર્મ સર્કિટ, અલાર્મને બધું ચેક કરો, ટેપ ચેન્જ બરાબર થાય છે, લોડ અલગ અલગ વોલ્ટેજ તે જુઓ. બરાબર, અર્થ રેઝિસ્ટન્સ ચેક કરો. બરાબર, એનાલિસિસ ઓફ ધ ગેસ સેમ્પલ ફ્રોમ ધ ગ્લુકોઝ રિલેમાંથી ગેસનું સેમ્પલ અને તેનું એનાલિસિસ કરો. તો આટલી વસ્તુ ઇન્સ્પેક્શન કરવા જાઓ, બરાબર, જનરલ મેન્ટેનન્સ કરવા જાઓ ત્યારે આટલી વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખવી પડે છે. તો આ આપણે જોયું મેન્ટેનન્સ વિશે. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.